આરએસએસે ક્યારેય જાતિ ભેદભાવને સમર્થન આપ્યું નથી. આરએસએસના ત્રીજા સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસ સતત જાતિવાદનો વિરોધ કરતા હતા. તેમનું કહેવું હતું કે ભારતની તાકાત તેના જાતિગત વિભાજનમાં નથી, પરંતુ ધર્મ અને માનવતાના આધારે લોકોને એક કરવામાં છે. તેમનું માનવું હતું કે આ દેશમાં એક જ સંસ્કૃતિ, એક રાષ્ટ્ર, એક વિચાર છે અને બધા હિન્દુઓ આ એકતાનો ભાગ છે. 11 ડિસેમ્બર 1915ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલા બાળાસાહેબ બાળપણથી જાતિ ભેદભાવના વિરોધી હતા. તેઓ તેમના દલિત મિત્રોને તેમના ઘરે બોલાવતા અને તેમની સાથે એ જ વાસણોમાં ભોજન કરતા. તેઓ કહેતા, અસ્પૃશ્ય માનવું તે ખૂબ જ ખોટું કામ છે, તેને સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ. 1973માં આરએસએસના પ્રમુખ બન્યા પછી તેમણે સંઘની શાખાઓની સંખ્યા 20,000થી વધારીને 40,000 કરી. દરેક શાખામાં 40-50 જેટલા સ્વયંસેવકો હોય છે. તેમણે આસામ, મેઘાલય, ત્રિપુરા સહિત સમગ્ર ઉત્તર પૂર્વમાં આરએસએસની શાખાઓને પણ મજબૂત બનાવી. તેમણે ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવવા અને સમગ્ર રાષ્ટ્રને એક કરવા પર ભાર મૂક્યો. તેમણે પૂર્વોત્તરના જનજાતીય લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને અન્ય કલ્યાણકારી કાર્યક્રમો શરૂ કર્યા હતા.